માંગરોળમાં સ્વતંત્રતા દિવસની પૂર્વે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો સાથે વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રથમ ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય, વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે આ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઈ નવી જેટીએ રાષ્ટ્રીય ગાન સાથે પૂર્ણ કરાતા તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા। આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ડેપ્યુટી કલેક્ટર કિશન ગરચર સાહેબ, મામલતદાર આરડી પરમાર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ડીવાયએસપી કોડિયાતર તેમજ જૂનાગઢ માંગરોળ પોલીસ વિભાગના અધિકારીઓ, ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ ગોશિયા, વેલજીભાઈ મસાણી, ગાંધી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા સહિત રાજકીય, સામાજિક, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો અને પોલીસ જવાનોની હાજરીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી। યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને શુભેચ્છા પાઠવી હતી અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવા બદલ સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, તેમાં તમામ સમાજ, તમામ ધર્મના લોકો, સ્કૂલના બાળકો, યુવાનોએ, માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે। આ સફળ એવા આયોજન બદલ કેશોદ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું। સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાનશ્રીઓને આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે। આ તિરંગા એ દેશને શું આપ્યું છે, આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે, એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી 78મો સ્વાતંત્ર્ય દિવસની આ 2 દિવસ પૂર્વે હર ઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હર ઘર તિરંગાની તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતાને અને એમના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।